BSCL નામની કંપની ઉપર આ મિત્રો આરોપ મૂકી રહ્યા છે કે રિયલ એસ્ટેટમાં તમારી જોડેથી પૈસા લીધા, તમારી મારી જોડેથી પૈસા લીધા, કંપનીએ એજન્ટો પાસે એ રકમ રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરીશું, એમાંથી આવક થાય એમાંથી તમને પૈસા ડબલ કરીને આપીશું. આખી સ્ટોરી બનાવી હતી. આ કંપનીએ 50,000 કરોડ નાગરિકોને પાછા આપવાના નીકળે, એમાંથી ગુજરાતના પીડિતો લગભગ 40 લાખ છે. પણ કંપની જોડે જે મિલકત છે એ લગભગ મૂળ રકમ કરતા 4 ગણી એટલે 2 લાખ કરોડની સંપત્તિ છે. એ છતાં ભારત સરકાર અને નરેન્દ્ર મોદી 50,000 કરોડ પાછા અપાવવામાં કોઈ મદદ કરતા નથી, બલકે આ કંપનીના માલિકો જોડે એમની દોસ્તી છે. એટલે વિદેશી બેંકમાં પડેલા કાળા નાણાં તો ના લાયા, પણ સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો કે આ કંપનીની મિલકત વેચી નાખો, એમાંથી જે આવક થાય એ પૈસા કંપનીએ જે લોકોને લૂંટે એમને આપી દો. આટલું પણ આ સરકાર કરવા તૈયાર નથી. સુપ્રીમનો આદેશ ન આવે, સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટમાં મેટર પેન્ડિંગ હોય તો અલગ વસ્તુ છે. સુપ્રીમ કોર્ટે આદેશ કરી કાઢ્યો કે 6 મહિનામાં તમામ રકમ ચૂકવી દો. આ ફ્રોડ કરનારી 420 કરનારી કંપનીની મિલકત વેચો, પણ નરેન્દ્ર મોદીની સરકાર હજી આ કરવા તૈયાર નથી.